આ સર્વ મહેમાનોને મારી નમ્ર વિનંતી કે છે આપ આવો સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો અને સર્વ નિશાબેન રસિકભાઈ પ્રજાપતિ આપણા મુખ્ય મહેમાનનું સ્વાગત કરવા માટે વીણાબેન પ્રજાપતિને વિનંતી કરું ઝડપથી આવશો. મધુબેન પ્રવીણભાઈ પ્રજાપતિ, રંજનબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ, અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સતત જેને ગુજરાતના લાખો કાર્યકર્તાને માર્ગદર્શિત કર્યા છે, હોય મારા મુકેશભાઈ હોય, યતીનભાઈ હોય, તમામ સમગ્ર પ્રજાપતિ સમાજને નામી અનામી બધા જ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે સમાજની એકતા માટે જે આ કાર્યક્રમ કરવામાં આવે છે. સતત પ્રજાપતિ સમાજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો છે અને વિશ્વકર્મા યોજના થકી સમગ્ર દેશના વિશ્વકર્મા સમાજના હાથથી કામ કરતા કાર્ય કરવાનો આજે જે ગરબાનું આયોજન કર્યું છે, હું પ્રમુખ શ્રી યતીનભાઈ અને તમામ ટીમને કહીશ કે જેટલા પણ યુવક યુવતીઓ અહીંયા આવ્યા છે એવી ચોક્કસ એ માતાજીને બ્રહ્માણી માતાના આવી પ્રતિજ્ઞા લઈને જાય જ્યારે અંબા માતાની આરતી થાય ત્યારે કે હું તો અપનાવીશ પણ વિદેશની કોઈ વસ્તુ. નામ છે ડોક્ટર ગ્રીષ્મા પ્રજાપતિ. ઓકે, કેટલા ટાઈમથી ગરબા રમવા આવો છો? અહીંયા અમે છેલ્લા 6 yearsથી આવીએ છીએ ગરબા રમવા. ઓકે, અને આજે તો તમે વિનર પણ થયા વિશે શું યસ, આજે અમે વિનર થયા છે. આજે મને બેસ્ટ કપલમાં મારા ભાઈ સાથે એવોર્ડ મળ્યો છે અને હું બહુ જ ખુશ છું ગરબા રમીને અને બહુ જ મજા આવી. પ્લીઝ તમે બધા બી અહીંયા ગરબા રમવા આવો. અહીંયા સ્પેસ, ઓર્કેસ્ટ્રા, મેનેજમેન્ટ એકદમ જકાસ છે ગાઈઝ. પ્લીઝ કમ હિયર. આના વિશે તમે મેનેજમેન્ટ તમને કેવું લાગ્યું અહીંયા? મેનેજમેન્ટ બહુ જ જોરદાર છે, જરા બી ભીડ નહીં, બધાને ગાવાની બહુ જ મજા આવશે. ઇનફેક્ટ યંગસ્ટર્સ હું એવું કહેવા માંગીશ કે ગાઈઝ તમે પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચીને જાઓ છો, પ્લીઝ અહીંયા આવો. ધીસ ઇઝ ફ્રી ઇવેન્ટ. પ્લસ દેખો મારા જેવા નસીબ હોય તો તમને ગિફ્ટ બી મળી શકે છે. થેન્ક યુ. મારું નામ નિશા પ્રજાપતિ છે અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળમાં મહિલા કન્વીનર તરીકે પહેલાં કામ કરતી હતી, એક્સ મહિલા કન્વીનર. મારું નામ ભારતીબેન પ્રજાપતિ છે. મારા મિસ્ટર મહામંત્રી છે જગદીશભાઈ. હું નીતા પ્રજાપતિ ગરબા કન્વીનર છું અત્યારે અને આજની ઇવેન્ટ અમારી બહુ સરસ રહી, બહુ સફળ રહી. અમારે બધા બહેનોની મહિલા ટીમનો ખૂબ ખૂબ આભાર એ વાતે અને પ્રમુખ શ્રી અને મહામંત્રીશ્રીનો પણ ખૂબ આભાર. તમારી મહિલા ટીમ વર્ષ દરમિયાન બીજી કઈ એક્ટિવિટી કરે પ્રજાપતિ સમાજ માટે? અમે મહિલા ટીમ મહિલાઓને પહેલાં ગર્ભાશયના કેન્સર વિશેનું છે, મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ. એ બધા અમે કાર્યક્રમ કરીએ છીએ અને અમારા કાર્યક્રમ ખૂબ સફળ થાય છે બધા. મારું નામ ડોક્ટર બિંદુ પ્રજાપતિ. હું આ ગરબામાં સહ કન્વીનર તરીકે મેં કામ કરેલું છે અને અમને અહીંયા કામ કરવાની પણ ખૂબ મજા આવી. પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ માધવ ગ્રુપ તરફથી જે આયોજન બધું કરવામાં આવ્યું છે તે ખૂબ સફળ રહ્યું અને અમને ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવી. તમને મેનેજમેન્ટ કેવું લાગ્યું? મેનેજમેન્ટ ખૂબ સરસ હતું. ગાયક કલાકારથી લઈ અને મેનેજમેન્ટ, જે પાર્ટી પ્લોટ છે કે બીજું બધું ખૂબ સરસ હતું. અમને ગરબા રમવાની ખૂબ જ મજા આવી અહીંયા. નામ અને પરિચય જણાવશો? મારું નામ ગ્રેસી પ્રજાપતિ છે અને હું આજે અહીંયા શરદ પૂર્ણિમાના નિમિત્તે અહીંયા ગરબા રમવા આવી છું.
એમ નોર્મલી બધા ચણિયાચોળી પહેરીને આવતા હોય છે, પણ મેં આજે નવો લુક કર્યો છે કેડિયા સાથે. અને અહીંયા જે કેડિયા સાથે મને રમવાની મજા આવી, કેમ કે સ્પેસ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે પાર્ટી પ્લોટમાં નથી મળતી. જે સિંગર્સ વધારે સારા હોય તો બિલકુલ તમને જગ્યા ના મળે. અહીંયા જગ્યા અને સિંગર્સ બંને સારા હતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, અહીંયા પાણીની બોટલ 20 રૂપિયામાં મળે છે. સો ગાઈઝ પ્લીઝ કમ હિયર. એન્ડ પાણીની બોટલ સેકન્ડરી વસ્તુ છે, તમે અહીંયા આવો પછી અને એન્ટ્રી પણ અહીંયા ફ્રી છે. મેઇન ઇમ્પોર્ટન્ટ આયોજકો માટે તમે શું કહેશો? આયોજક લોકો કેવું આયોજન કરે છે? આયોજકો લાઈક they are the main person, like Yatin sir and Jagdish sir are the roots of this event. They organize this event like wonderfully. એમને બહુ જ સરસ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અને હું એ જ કહેવા માંગીશ કે તમે લોકો પણ અહીંયા આવો. અને આવતા વર્ષે નવરાત્રી યતીનભાઈ છે આયોજન કરે તો તમે એના વિશે શું કહેવા માંગશો? આ એક જ દિવસ એમણે કર્યું છે. હું એમને એ જ કહેવા માંગીશ કે નેક્સ્ટ યર એ 9 દિવસ કરે અને શરદ પૂર્ણિમાના પણ કરે, જેનાથી અમે આખી નવરાત્રિના અને પોસ્ટ નવરાત્રિ શરદ પૂર્ણિમાના પણ અમે લાભ લઈ શકીએ. હું કાર્તિક પ્રજાપતિ, સામાજિક કાર્યકર્તા, સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની અંદર કાર્ય કરું છું. અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની જે સંસ્થા છે એ વર્ષોથી સમસ્ત પ્રજાપતિ સમાજનું કલ્યાણ થાય અને સમસ્ત પ્રજાપતિના તમામ દરેક નાગરિકજનોનું હિત ઈચ્છે એ મુજબ કાર્ય કરતી રહે છે. તો આજે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આયોજિત રાસ ગરબા કાર્યક્રમ માધવ ફાર્મ વસ્ત્રા ખાતે કરવામાં આવ્યા હતા. એની અંદર મુખ્ય અતિથિ તરીકે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપશ્રી જાડેજા સાહેબ તથા વટવા વિધાનસભા પરિવાર તથા ઓઢવ વોર્ડ પરિવાર હાજર રહ્યો હતો. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ, અને 2047ની અંદર આપણું ભારત વિકસિત બને તે અંતર્ગત સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ થીમ ઉપર ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો એક જ હેતુ હતો કે પ્રજાપતિ સમાજના દરેક નાગરિકો જાગૃત બને, સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરે, સ્વદેશી વસ્તુઓ ઘરે લાવે, સ્વદેશી વસ્તુઓ વહેંચે અને આપણું ભારત આગળ વધે, 2047ની અંદર વિકસિત થાય તે માટે આયોજિત આ ગરબા કાર્યક્રમની અંદર સ્વદેશીનો પ્રચાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર 10,000થી વધુ પ્રજાપતિ સમાજના નાગરિકો હાજર રહ્યા હતા અને ખૂબ જ અતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો અને સૌએ અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો. એ બદલ સૌ નાગરિકજનોનો ખૂબ ખૂબ આભાર. સાથે ઓનલી ન્યૂઝ જે મીડિયાકર્મી તથા તમામ મીડિયાકર્મીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે અમને સાથ સહકાર આપ્યો. સ્ત્રી સશક્તિકરણ, કન્યા કેળવણી અથવા યુવાધન સંગઠિત અથવા શિક્ષિત બને તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમે કંઈક નામચીન કાર્યો કર્યા છે. આ સંસ્થાએ 2009ની અંદર 651 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા. અને માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ એ જ દીકરીઓને અહીંયાથી અમે મા જગદંબાના સાનિધ્યમાં અંબા માના ત્યાં લઈ અને ત્યાં અમે વૃક્ષારોપણનું કાર્ય કર્યું. અને વૃક્ષારોપણ કરી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને એવો સંકલ્પ લેવડાયો બધી દીકરીઓને કે અમે ભ્રૂણ હત્યા નહીં કરીએ. અને આવા કંઈક ઇવેન્ટો એ જ રીતના આપણા પ્રધાનમંત્રી યશસ્વી જ્યારે અહીંયા ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયે અમને યુવાનો માટે કંઈક સારું કાર્ય અથવા તો યુવાધન માટે એક સારો કાર્યક્રમ આપવાનું કહ્યું. અને અમે લોકોએ 2012ની અંદર 261 ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી અને યુવાધન વ્યસનમુક્ત બને સમાજનો અને શિક્ષિત બને, પૈસા વેડફાય નહીં એ માટે અમે ખૂબ સારો કાર્ય અને ખૂબ યુનિટીવાળો ખૂબ મોટો સારો કાર્યક્રમ કર્યો હતો. એ સમયે બી અમે 1 લાખ પ્રજાપતિ ભેગા કર્યા હતા સ્ટેડિયમની અંદર. અને પ્રધાનમંત્રી છેલ્લી ઘડીએ એમને ઇમરજન્સીમાં જવાનું થયા હોવાથી એમનું સમસ્ત કેબિનેટ અમને ત્યાં શુભકામનાઓ પાઠવવા આવ્યું હતું. એ જ રીતના આજે બી એ જ વાત કરું તો 2025ની અંદર આજના દિવસમાં અમે જે ગરબાનું આયોજન કર્યું એની અંદર બી એક એ જ રીતનો જ મેસેજ કે જે સમાજની અંદર લાભ થાય અથવા સમાજ માટે કંઈક સારી વસ્તુ ઉપયોગી બને અથવા સમાજ કંઈક સારો મેસેજ લઈને જાય એ માટે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમે લોકોએ આજે
5108 દીવડાને સુશોભિત કરી રંગોળી કરી અને મહાઆરતીનું આખું એક પ્રકારનું આયોજન કર્યું હતું, જેની અંદર સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ થીમના નરેન્દ્ર મોદી સાહેબના જે નેમ આપ્યું છે એના ગુજરાત ઇન્ચાર્જ માનનીય શ્રી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જેમને આ કાર્યની અંદર આપણે અધ્યક્ષ સ્થાન અથવા નવનિર્મિત બનેલા આપણા ગુજરાત પ્રદેશના ભાજપાના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તે બી ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની અંદર આશરે 10થી 12 હજાર પ્રજાપતિ સમાજના દીકરા દીકરીઓ તથા વડીલો બધા સહભાગી બન્યા હતા અને આ કાર્યક્રમને સહભાગી બની અને આ માતાજીની આરાધના કર્યા થકી અમે લોકોએ એવો સંકલ્પ કર્યો છે કે આપણા દેશને અથવા આપણા રાજ્યને આર્થિક રીતે સક્ષમ બનાવીશું અને આપણા દેશની અંદર નિર્મિત કોઈ બી પ્રોડક્ટ અથવા કોઈ બી વસ્તુ એ જ ખરીદીશું, આવો સંકલ્પ અમે કર્યો છે અને આપણા દેશને વધુ વિકાસશીલ બનાવવા માટે અથવા આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અમે બધાએ આજનો પ્રકલ્પ અથવા સંકલ્પ કર્યો છે આ કાર્યક્રમ થકી. બસ હું સવિશેષ ના કહેતા આ કાર્યક્રમ થકી અથવા આપ મીડિયાના બધા મિત્રો થકી સર્વે પ્રજાજનોને એવું જ કહેવા માંગીશ કે આવનારા તહેવારોમાં આપણે સ્વદેશી અપનાવીએ અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ નેમ ઉપર કામ કરીએ, વોકલ ફોર લોકલ. બસ આ જ નામ ઉપર હું આપ સર્વેને ધન્યવાદ કરું છું. અસ્તુ પ્રણામ.